તમને મારા મોઢા ઉપર થકાવટ દેખાતી હશે કેમ કે સવારની 7 વાગ્યાની ઉઠી છું અને અત્યારે વાગી ગયા છે સાથે સાથે ગીત પણ ગાય છે સાક્ષી પણ કરે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું મારી ચેનલ જિજ્ઞાબા વ્લોગ્સમાં આજે સવારની 7 વાગ્યાની ઉઠી છું પણ હજી ફ્રી નથી થઈ હજી ઘરકામ કર્યું ને જો કેટલા બાંધણા સવારના પોરમાં છાપ્યા મોર્નિંગમાં કેમ કે મારે દેવાના હતા ઘડી કરી અને આ જયદત્ત જો અત્યારે તોફાન કરે છે બારે જાતો નથી ને કપડાં આમથી આમ ઉડાડે છે મારી સાક્ષીને કામ કરવાનો શોખ છે ના પાડું છું તોય ફરિયામાં પોતું કરે છે કહું છું હાલ તૈયાર કરી દઉં હાલ તૈયાર કરી દઉં પણ આવતી નથી જય એ દે હાય ગાઈઝ જો એને ઉપાડી હાવેણી હવે રે ભાઈ તારે અંજવારી નથી કાઢવી મેં કાઢ નાખી છે હાલો મેં કાઢ નાખી કહી દે હાય ગાઈઝ ઈ જો બોલને વાસણ ને બધું પડ્યું છે મારે બાંધણા દેવાના છે બધા બાંધણા ઉપર બાંધણા માગે છે મારી પાસે ટાઈમ છે નહીં ઘડીક સારી જયદત્ત ઉપર રમવા જાય જયદત્ત બાબુ જો સાક્ષી તે કપડા એટલી વારમાં ગંધારા કરી નાખ્યા હા નીચે જો પગ આગળ હાલ હવે ભાઈની વાહે વાહે હાલો એટલે ભાઈ ઉપર ચડે સરસ વાયરું છે જાઓ આ લઈ લીધું છે વહેલી રસોઈ બનાવવા કેમ કે અમારે ઉદયભાઈને બાંધણા ચાપી દેવાના છે 100 પીસ છે તો એમને જોઈએ છે અને બનાવું છું અત્યારે સાંભર માટે ચડે છે મૂરો ને ડુંગળી અને અહીંયા મૂકી દીધા છે ભાત ચડવા આવ્યા છે દાળ પણ બફાઈ ગઈ છે ફટાફટ રસોઈ બનાવી લઈશ કેમ કે રવિરાજ આવશે હમણાં તેને ફોન આવ્યો તો 1:30 વાગે હું આવી જઈશ રસોઈ બનાવી રાખજે એટલે આપણે રસોઈ બનાવીને ફટાફટ ઈ બાંધણા છાપવા માંડી જો આ મોબાઈલ જોવે અહીંયા હુતા છે ને આને કાંઈ છે શું જોવો છો ગેમ ડાઉનલોડ કરું એટલે હારી ગેમ જ નથી મળતી હા ભણવાનું કરો ને ગેમ અને સાક્ષી શું કરે અને જો સાક્ષીને બસ પાવડર ને લાલી ને લિપસ્ટિક જઈ દજો આમથી આમ તકિયા ને બકિયા ને બધું ઉડાડ્યા કરે છે મશીનમાં કપડાં પણ ધોવા આવ્યા છે હમણાં રવિરાજ આવશે તો આપણે ફટાફટી રાંધી લઈ અત્યારે આ લોકો ખાય છે સાંભર ભાત તો અહીંયા સાંભર ને ભાત આંટી લે છે અને કાકાને દે છે હાલો સાંભર ભાત ખાવા સાથે મરચા છે શેકેલા સલાડ છે હાલો ગ્લાસ જમવું હોય તો આજે આંટી તો નવરા છે જ નહીં આજે જીજ્ઞા નવરી છે ને આજે કેમ કે બહુ જ બાંધણાનું કામ ઉપર ચાલી ગયું છે ને બધાય માઈક થયા છે એટલે આજનો બ્લોગ એની પાસે ઉતારવાનો ટાઈમ જ નથી તો મેં કીધું આજે રણવીરભાઈ ને અમે ઉતારશું બ્લોગ રણવીરભાઈ જો આ રહ્યા હાય ગાઈસ સાક્ષી બેન છે આ જીજ્ઞા જો જયદ્રથ ને જમાડી રહી છે આ ઠેકડા મારે છે ભાઈ આજે કેમ વેલો આવી ગયો નિશાળેથી શનિવાર છે એટલે હા ઠીક કાલની તો રજા ને તો હવે તારે તો રજા જ હોય છે નિશાળે જાસ ખાવા નહીં દે મને શાંતિ ત્યારે અમે છાપી છે જીનાબંધના ટોપ જો આ ડિઝાઇન છે કેવી રીતે અમે છાપી છે જો રવિરાજ આપને છાપીને બતાવે કે ભંગાર છે ક્યાં ભંગાર છે સરસ છપાઈ ગયા આવી રીતે ડિઝાઇન છે આ દાણા દાણા જે દેખાય ને ત્યાં ભીંડી બાંધવામાં આવે છે ટપકા ટપકા રહ્યા ને ત્યાં ભીંડી બાંધશે રાયદાણો સાવ ઝીણા આપણે કાલે જોયા હતા ને એવી રીતે નીકળશે ડિઝાઇન ચલો હવે અમે છાપી લઈ બાંધણા
આ ટોપ છપાઈ ગયા છે, હવે એને આપણે ખાલી ગળું છાપવાનું છે, તો આપણે ઈ ગળું છાપી છીએ. રવિરાજ ગયા ઉપર, આપણે પણ જાય છે ઉપર બાંધણા લઈને. ઉપર બાંધીશું બાંધણા. એને આજે રજા છે તો ઈ કે હાલો આપણે ઉપર જાય બાંધણા કરવા. કેમ ગયા? જો ઈ બાપ દીકરો રમે છે. જો હા આમ જોવો, જો પડ્યો ક્યાં ગયો? જો બાંધણા ઉકળ્યા છે મોટા સાહેબે રંગીને, કપડાં સુકાય છે. કેટલું મસ્ત વાતાવરણ છે, સામે કેવા પક્ષી કલકલાટ કરે છે. સાક્ષી બેને લઈ લીધી સાયકલ. કોણ આવ્યું? મોટા સાહેબ આવ્યા. ડાન્સ કરો, જમર જમર જમ જમર જમ જમર જમર કરો. જયદત્ત કરતો ડિસ્કો કેમ કરવાનું? એ ગાય છે. અત્યારે માખણ બનાવી રહી છે જીજ્ઞા. અહીંયા ભૂંગળા તલાઈ રહ્યા છે. આ મેગી બનાવી છે જયદ્રથ સાટુ. શેઝવાન રાઈસ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ ભાખરી બનાવવાની તૈયારી રહ્યા. આજે એટલું બધું તારે રાંધીને શું કરવું છે? રાતે 12 વાગે જાગી એમ કે ખાવું છે, ભૂખ લાગી, ખાવું છે, ભૂખ લાગી. એના માટે કાલે રાતે આવીને માંગ્યું કે મમ્મી ખાવાનું કાંઈ છે, મને ખાવું છે. આપણે ઢોસા ખાઈને આવ્યા, ઉપર ગાંઠિયા ખાધા તો બધા ખાવું છે મારે. ઢોસામાં જ મારું પેટ નહોતું ભરાણું, મારે ગાંઠિયા ખાવા પડ્યા હતા ઉપર. મંગાવી લેવાય ને બીજો. એવું અહીંયા ઓલો રહેતો નતો, પછી શું કરું? તો છોકરા હેરાન કરવાના જોઈએ. સાક્ષી તું શું ખાઈશ? મેગી ખાઈશ? ભાખરી ચા દેવાનો છે. મેગી ને ભાખરી ને ચા. આજે સવારની એટલી કામમાં વ્યસ્ત હતી કે ફ્રી થઈ જ નથી વિડીયો ઉતારવા. આજે કેટલા બાંધણા જો છાપ્યા, બધો માલ દેવાનો છે, કેટલા બાંધ્યા, હજી તો ચાલુ જ છે. રવિરાજ કરશું ઘડી, પછી હજી બાંધીશ બાંધણા, એડિટિંગ કરીશ, હજી કામ પણ પડ્યું છે. હવે વાસણ ઉટકીશ, કામ કરી અને પછી એડિટિંગ કરવા બેને. મારા મોઢા ઉપર થકાવટ દેખાતી હશે કેમ કે સવારની 7 વાગ્યાની ઉઠી છું અને અત્યારે વાગે છે, હવે તો મને ઘડિયાળમાં પણ નથી દેખાતું કેટલા વાગ્યા છે. અત્યારે 11:30 થવા આવી રહ્યા છીએ અને નીંદર પણ એવી આવે છે, થાકી પણ એવી ગઈ છું. કાલે મળીશું આપણે નવા વિડીયો સાથે. આ વિડીયોને અહીંયા કરું છું એન્ડ. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ, શુભરાત્રી, જય માતાજી, બાય.